નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય તરફથી અત્યારે વાવાઝોડાનો ખતરો તો ટળ્યો છે। આજ વહેલી સવારથી જ સમગ્ર વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહ્યું છે અને અમુક વિસ્તારોની અંદર તો વહેલી સવારથી જ છે એ વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે। તો આ કયા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે, ચોમાસાને લઈને જે નવી આગાહી સામે આવી છે એ નવી આગાહી શું છે, તેમજ મિત્રો ફરી એક વખત અરબી સમુદ્રની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનની અંદર ફેરવાઈને ફરી એક વખત વાવાઝોડું બનાવી શકે છે। એ માટેની એક સિસ્ટમ છે એ અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના દરિયામાં છે એ બની રહી છે। એ સાથે જ મિત્રો બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને આ બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ થઈ છે એ ઢાકા, બાંગ્લાદેશ, કોલકાતા, રાજશાહી, ધનબાદ અને ભાગલપુરના વિસ્તારો તેમજ પટના વિસ્તારોની વિસ્તારે છે એ અસર પહોંચાડી શકે છે અને આ વિસ્તારોની અંદર ઘેરાવો પણ બનાવી શકે। જે મિત્રો આપણે અગાઉ જાણ્યું હતું કે એક શક્તિ નામક વાવાઝોડું ગુજરાત રાજ્ય તરફ આગળ આવી રહ્યું હતું, પરંતુ એ વાવાઝોડું હવે મુંબઈ દરિયા કિનારે છે એ ફસાઈ ગયું છે અને મુંબઈથી આગળ વધતા એ જમીન દોસ્ત થયું છે અને જમીન દોસ્તની અંદર મિત્રો આ વાવાઝોડાની ગતિવિધિ છે ખૂબ જ ઓછી થઈ ગઈ છે, એટલે કે ધીમી થઈ ગઈ છે। અને આ વખતનું વાવાઝોડું તો મિત્રો લગભગ 20 વર્ષમાં પછી આવ્યું હોય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, એટલે કે 20 વર્ષ પછી વાવાઝોડાની અસર છે જોવા મળી રહી છે કે જે ચોમાસાના પૂર્વ ભાગે અથવા તો ચોમાસા પહેલાંની ઋતુએ આગળ વાવાઝોડું આવ્યું હોય એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા। એ સાથે મિત્રો વાવાઝોડું પણ ખાસ મોટી અસર પહોંચાડીને ગયું છે, પરંતુ કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ પડશે અને કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે એ દ્વારા આગાહી આપી દેવામાં આવી છે અને આ આગાહી મિત્રો હવામાન વિભાગ IMD દ્વારા અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ કાકા દ્વારા જે આગાહી આપવામાં આવી છે, આગાહીના અનુસંધાને જોઈએ તો આજે દિવસ દરમિયાનનું વાતાવરણ કેવું રહેવાનું છે। આજે વહેલી સવારથી જ મિત્રો કાળા ડિબાંગ વાદળો તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો એ પ્રમાણે કાળા ડિબાંગ વાદળો છે એનો ઘેરાવો બન્યો છે અને આ ઘેરાવા સાથે ગુજરાત રાજ્યનું મોનિટરિંગ સતત કરી રહેવામાં આવી રહ્યું છે। હવામાન નિષ્ણાતો પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા પણ જે સતત ને સતત મોનિટરિંગ કરી રહેવામાં આવ્યું છે ને આ મોનિટરિંગ દરમિયાન એવા ખુલાસા કરવામાં આવ્યા છે કે વાતાવરણની અંદર મોટો ફેરફાર હજુ સુધી આવવાનો બાકી છે। લગભગ 5 દિવસ પછી ફરી એક વખત વાતાવરણની અંદર વાવાઝોડાની શક્યતાઓના ભાગરૂપે એક નવો ખુલાસો છે કરવામાં આવશે, એટલે કે એક નવી આગાહી કરવામાં આવશે। અત્યારે ભલે આ વાવાઝોડું છે મધ્ય ગુજરાતના વિસ્તારોથી અને બંગાળના વિસ્તારો સુધી જતું દેખાઈ રહ્યું છે, પરંતુ આવનારા 24 કલાક પછી વાતાવરણની અસરના કારણે જે સિસ્ટમ ટ્રેક બન્યા હતા એ સિસ્ટમ ટ્રેક પણ ખોટા પડ્યા છે અને આ સિસ્ટમ ટ્રેકના ભાગરૂપે પણ વરસાદીય માહોલ જોવા મળ્યો છે એ વાતની પુષ્ટિ હજુ સુધી થઈ નથી। અત્યારે વાતાવરણીય સિસ્ટમની અંદર કોઈપણ પ્રકારનો ઘેરાવો કે કોઈપણ પ્રકારનો ફેરફાર થાય તો એ વાતાવરણ સીધું જ અસર કરી શકે, પરંતુ આવનારા 24 કલાક પછી જો વાતાવરણની અંદર કોઈ મોટો ફેરફાર થશે તો ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહી આપવામાં આવી છે એ પ્રકારનો અનુભવ છે અને એ પ્રકારનો ફેરફાર થતો જોવા મળી શકે છે। અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે એમાં જે વેધર ફોરકાસ્ટના રિપોર્ટ છે એમાં ગુજરાત રાજ્યના દીવ, દમણ, દાદરનગર હવેલીના વિસ્તારોની અંદર તારીખ 28/5/2025ના રોજ વરસાદનું પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે, એટલે પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે જે તમારા સ્ક્રીન ઉપર ડાર્ક વિસ્તાર તમે જોઈ શકો છો એ વિસ્તારોની અંદર સ્થળો ઉપર ગાજવીજ અને હળવાથી મધ્યમ ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આ સાથે જે લીલાનો આછો પટ્ટો જોઈ શકો છો અથવા તો લાઇટ ગ્રીન તમે જે સિમ્બોલ જોઈ શકો છો એ સિમ્બોલની અંદર પણ જે છૂટાછવાયા સ્થળો ઉપર છે ગાજવીજ સાથે મધ્યમથી હળવો મેઘગર્જના થઈ શકે એવો આગાહીકારક વરસાદ છે પડી શકે છે। આ સાથે બીજા અન્ય ઇમેજીસ ચેક કરીએ તો મિત્રો જે વાવાઝોડાનો ઘેરાવાનો સતત સ્ટ્રોક છે એ બદલતો જોવા મળી રહ્યો છે, કારણ કે અત્યારે ઓફિસ અંદર અને કોઈપણ પ્રકારના જે માર્કેટ હોય છે એ પ્રમાણે જે વેધર એનાલિસિસ રિપોર્ટ થતું હોય એ પ્રમાણેના જે ઇન્સ્ટ્રુમેન્ટ અને જે આબોહવામાનને લગતા જે પણ સ્ટેટમેન્ટ હશે એ અનુસંધાને જોવા જઈએ તો આગામી 24 કલાક પછી જે વાતાવરણ છે એની અંદર મોટો ફેરફાર આવી શકે। ત્યાં સુધી જો આવું વાતાવરણ રહેશે તો વાવાઝોડાની અસરના ભાગરૂપે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી આપવામાં આવી એ પ્રમાણે વેધર એનાલિસિસ અને વેધર ફોરકાસ્ટ છે કંઈક અલગ જ કહી રહ્યું છે।
એ શું કહી રહ્યું છે એ આપણે આવનારા સમયની અંદર જોશું. ત્યાં માટે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલ રહેજો. ચેનલને કનેક્ટ કરી રાખજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. હવે મિત્રો તમને અત્યારે સ્ક્રીન ઉપર દર્શાવીએ તો લગભગ 6 થી 7 જિલ્લા એવા છે કે ત્યાં અત્યારે ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. એ પછીના બાકીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટ અથવા તો વ્હાઇટ એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે. પરંતુ અત્યારે જો આ એક્ઝામ્પલ અનુસંધાને દક્ષિણી ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ કાંઠાના વિસ્તારોની અંદર દરિયાની અંદર કરંટ જોવા મળી રહ્યો હતો. આ સાથે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર કચ્છ લાગુ વિસ્તાર, નવસારી, ડાંગ, તાપી વિસ્તારોની અંદર પણ વાતાવરણીય ફેરફાર થતો જોવા મળ્યો છે. અને આ વાતાવરણીય ફેરફાર ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારથી લઈ સૌરાષ્ટ્રના જે કાંઠાઓના વિસ્તારો છે એ વિસ્તારો સુધી અસર પહોંચાડશે. અને આ વખતનું ચોમાસું છે એ પણ લગભગ વહેલા બેસવાની શરૂઆત થઈ ગઈ છે. કારણ કે વહેલા બેસે ચોમાસું તો જે કોઈપણ પ્રકારના ખેડૂતો હોય કે જે પોતાના પાક સાચવી અને લાવતા હોય તો એ પ્રકારના ખેડૂતોને પણ આગામી 5 દિવસ પછી છે એ સાવચેત રહેવા માટેની જાણ કરવામાં આવી રહી છે. તે જ ઉપરાંત મિત્રો વાતાવરણીય સિસ્ટમની અંદર મોટો ઘેરાવો થતો જોવા મળી રહ્યો છે. અને આ સિસ્ટમનો ઘેરાવો છે એ વાદળછાયા વાતાવરણ સાથે ધોધમાર બની અને દક્ષિણી ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં લગભગ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે. પરંતુ આ પવનની ગતિ છે એની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર થતો જોવા મળ્યો નથી. લોંગ ટાઈમ અનુસંધાને જોવા જઈએ તો લગભગ 24 થી 25 કલાક અને એ પછીના લંબા સમય સુધી જોવા જઈએ તો લગભગ 3 થી 4 દિવસ માટેનો સમયગાળો કે જેની અંદર મેઘગર્જના છે એ ગ્રીન એલર્ટ ઉપર દર્શાવવામાં આવી છે. અને આ સાથે મેઘગર્જનાની સાથે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જ થયું છે. અને આ ક્લાઇમેટ ચેન્જની અંદર કચ્છ, પાટણ, સાબરકાંઠા તેમજ મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગરના વિસ્તારો, બોટાદના વિસ્તારો અને આણંદ, વડોદરાના વિસ્તારો, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ આ વિસ્તારોની અંદર વાતાવરણીય સિસ્ટમનો મોટો ઘેરાવો છે. અને આ ઘેરાવો ગુજરાત રાજ્યના અસર કરતા જે વિસ્તારો છે કે જ્યાં હવાનું દબાણ ખૂબ જ દરિયાના દબાણ કરતાં ઓછું હોય એવા વિસ્તારોની અંદર આ વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થવાની છે એ સંભાવના દર્શાવવામાં આવી રહી છે. વાતાવરણ એવું કહી રહ્યું છે મિત્રો કે અત્યારે બે જે લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ છે એ બે લો પ્રેશર સિસ્ટમના ભાગરૂપે વાતાવરણીય અપડેટ અનુસંધાને જોવા જઈએ તો એ વાતાવરણીય અપડેટની અંદર ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ કાકા અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા લો પ્રેશર સિસ્ટમની સક્રિયતા ઉપર કેન્દ્રિત ધ્યાન થયું છે. અને આ વખતની જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને વાવાઝોડામાં ફેરવાશે અને ગુજરાત રાજ્યના વિસ્તારોને અસર કરશે તો એ પહેલાં જ ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તે માટેની જે આગાહી થવામાં આવે અથવા તો આગાહી કરવામાં આવે એ માટે પહેલાંની પ્રી મોન્સૂનની એક્ટિવિટી હોય એ એક્ટિવિટીની અંદર જ મોટાભાગનું કામકાજ છે એ ઉપાડી લેવું પડે. કારણ કે દર વખતે આગાહી અંતર્ગતની સાચી પડતી આગાહી પણ ન હોય. અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે વાતાવરણની અંદર લગભગ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. અને આ પવનની ગતિ એટલી તીવ્ર હોઈ શકે કે જેની અંદર ગુજરાત રાજ્ય વાતાવરણીય સિસ્ટમ છે સક્રિય થાય. અને આ વાતાવરણીય સિસ્ટમની અંદર ભાગરૂપ બનતા જે પણ ઘેરાવા હશે એ ઘેરાવા સાથે ગુજરાત રાજ્યનું ક્લાઇમેટ ચેન્જ થશે. અને આ ક્લાઇમેટની અંદર વાતાવરણીય સિસ્ટમ જોવા મળી છે. અને આ સિસ્ટમના ભાગરૂપે ઘણા બધા વિસ્તારોની અંદર તો લગભગ અત્યારે મિત્રો ગોઠણસમાં પાણી છે એ ભરાતા હોય એ માટેના સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા વિસ્તારોની અંદર વાતાવરણીય પલટવાર થતાની સાથે ગરમીના તાપમાનમાંથી રાહત મળી હોય અને મોટાભાગના વિસ્તારોની અંદર ઠંડીનું તાપમાન પણ વધતું જોવા મળી રહ્યું છે. ઘણા બધા મોટાભાગના વિસ્તારો એવા છે કે ત્યાં અત્યારે વરસાદીય સિસ્ટમના ઘેરાવાની અંતર્ગત જે આગાહીકારોએ આગાહી કરી છે એના સ્ટ્રક લાઇન દર્શાવવામાં આવી રહ્યા છે. રાત્રિ દરમિયાનના જે તાપમાનો છે એ દર્શાવવામાં આવી રહ્યા છે અને દિવસ દરમિયાનના જે તાપમાનો છે એની અંદર મોટો પલટવાર થતો ફેરફાર થતો જોવા મળી રહે એ માટેની આગાહી પણ કરવામાં આવી છે. અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમામ પ્રકારના સેટેલાઇટ પિક્ચરના મોડેલો છે. અને આ મોડેલો આધારિત એવી માહિતી આગાહીઓ સાચી પડતી હોય કે જે અત્યાર સુધી સાચી પડી છે. મોટાભાગની આગાહી સાચી પડતી હોય 90% સાચી પડતી હોય. પરંતુ એ સિવાય જો કોઈપણ પ્રકારનો ફેરફાર થાય અથવા તો વાતાવરણની અંદર સિસ્ટમની અંદર બદલાવ થાય તો વાતાવરણ વાદળછાયું વાતાવરણની જગ્યાએથી છે એ આ રીતનું વરસાદીય સિસ્ટમનું વાતાવરણ છે એ બનતું જોવા
મળી શકે। તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે સિસ્ટમનું જે વાવાઝોડું બન્યું છે અને વાવાઝોડાના ભાગરૂપે ગુજરાત રાજ્યના આબોહવાની અંદર મોટો ફેરફાર અને પલટવાર થતો જોવા મળી રહ્યો છે। ઘણા બધા એવા વિસ્તારો છે ક્યાં જ્યાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતી હોય, ઉના, વેરાવળ, સોમનાથ, ગીર આ વિસ્તારોની અંદર પણ વરસાદીય સિસ્ટમ છે એ વહેલા સક્રિય થાય અને એના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમ છે એનો જે ઘેરાવો છે એમાં અસર થતી જોવા મળી છે। ખાસ કરી અત્યારે વાદળછાયું વાતાવરણ રહેલું છે, પરંતુ લગભગ 24 કલાક પછી છે એ વાદળછાયા વાતાવરણમાંથી સ્થિરતા થશે અને એ સ્થિરતાની સાથે વાવાઝોડું છે એની અસર પણ ધીમી પડી જશે। ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા જેટલી પણ આગાહીઓ કરવામાં આવી છે તમામ આગાહીઓ આ અનુસંધાને પણ થઈ છે, એ પ્રકારના જે સ્ટેટમેન્ટ છે એ પ્રમાણે પણ થઈ છે અને વેધર રિપોર્ટ અને વેધર ફોરકાસ્ટ પણ એવું કહી રહ્યું છે કે વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો કોઈ પણ કામ હોય તો એ પ્રમાણે જે સત્ય અંતર્ગતના ફેરફારો છે એ ફેરફાર ફરજિયાત કરવા જરૂરી ગણ્યા છે। કારણ કે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટના અનુસંધાને ગુજરાત રાજ્યના ક્લાઇમેટની અંદર મોટો ફેરફાર અને ચેન્જીસ થાય તો એ ગુજરાત રાજ્યના વાતાવરણીય સિસ્ટમની અંદર ફેરફાર થતો જોવા મળી શકે। એ માટે આ પ્રકારની જે કોઈ પણ ઓફિશિયલી ઓનલાઈન છે પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટના આધારે પણ છે એ વાતાવરણીય સિસ્ટમના ઘેરાવાના સ્ટ્રક લાઇન છે એ જોવા મળી શકે।